तो अभी हमको पता नहीं है कैसा रिकॉर्ड कर रहा होगा, कैसा नहीं कर रहा होगा। જેવી તેવી છે કાઠી જેવી તેવી છે એમ ને ઠંડી તમારી વીર છે માનને બી નહીં મિત્રો આપણે ગયા હતા ત્યારે મસાલો લેવા માટે પેલા તો પાન મસાલા બહુ બધા હા પેલા તો જો માવો ખાવાનું હોય માવ ને તો હાલે જ નહીં. હાલો રેડી રેડી છે ને વેલકમ ટુ સંજુ સફર વ્લોગ. તો કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં છો અને ફરીવાર મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે જો મિત્રો આપણું એક પાર્સલ આવે હતું, એ પાર્સલ આપણા મિત્ર લઈને આવ્યા છે. તો આપણે એને પૂછીએ પાર્સલમાં શું આવ્યું છે. તમને જોઈને ખબર પડી ગઈ છે કે પાર્સલમાં શું છે, પણ આપણા મિત્રને ખબર નથી એની અંદર શું છે. તો આપણે જો મિત્ર પાર્સલ લઈને બેસી ગયા છે. શું છે બોલા પાર્સલમાં ખબર છે કંઈ? ના રે ના તમે આમ કરો મને થોડું ખબર. તો તમને પૈસા કેટલા દેવાના છે પાર્સલના? 4,000. પહેલાં કેટલા આપ્યા હતા? પેલા 3,000 આપ્યા. હવે 4 આપો એટલે તમારા પૂરા થઈ જાય ને? હા તો હાલો મિત્રો ફટાફટ આપણે આનું અનબોક્સિંગ કરવા જઈએ, પણ પહેલાં તો આને 4,000 રૂપિયા દેવાના છે હજી બાકી. તો આપણા મિત્ર થઈ ગયા એક હાલા ભોલાભાઈ તમને પૈસા દેવાના બાકી છે ને હજી 4,000. એ આપણા મિત્ર જો આપણે આવે છે એટલે આવી જાય એટલે પૈસા તમને એની પાસે લઈને આપી દઉં. રેડી ને? હા તો ચાલો આપણે ગોપાલભાઈ આવે છે તો ભોલાભાઈ પૈસા તમને આપી દઉં. હા વસ્તુ જો બધું રેડી નીકળશે તો અમે રાખશું, નકર પછી તમને પાછું આપી દેવું, તમારે રિટર્ન કરી દેવું પડશે. હા તો હા તો હાલો આપણા મિત્ર આવે છે હવે એની પાસે પૈસા લઈ લઈ અને પછી આપણે ભોલાભાઈને પૈસા આપી દઈએ. તો અત્યારે તો આપણા મિત્ર આવી ગયા છે. હવે એને પહેલાં પૂછીએ પૈસા છે કે નહીં. કેમ ભાઈ પૈસા છે કે પાછા? હા છે તો ખરી. હા તો આપણે આ ભાઈને જો 4,000 દેવાના છે. 3,000 પહેલાં આપ્યા હતા અને 4 અત્યારે આપી દે એટલે હાથ પૂરો થઈ જાય. તો લાવો હાલો પહેલાં પૈસા આપી દો ને. મને નહીં દેવાના, આ ભાઈને દેવાના છે. હાલો તો મિત્રો આપણું પાર્સલ મળી ગયું છે આપણને. પૈસા ગણી લેજો ભલા ભાઈ પહેલાં. હાલો રેડી રેડી છે ને? તો હાલો ગોપાલભાઈ આપણે પહેલાં અનબોક્સિંગ કરવા માટે નીકળી. તો હાલો મિત્રો પહેલાં ફટાફટ નીકળી આપણે અનબોક્સિંગ કરવા માટે. મિત્રો નીકળ્યા પહેલાં આપણે છે ને એક વસ્તુ લઈ જવાનું હતું. આપણે જે પહેલાં અનબોક્સિંગ વિડીયોમાં તમને બતાવ્યું હતું મોટો વ્લોગિંગ સેટઅપ હેલ્મેટનું માઉન્ટ આપણે ફિટ કરી દીધું છે. તો અત્યારે જોઈએ આપણે અહીંયા ફિટ કરીને મૂકી દીધું છે. હવે ભોલાભાઈને કહે કે તમે લઈ લો અને આપણે જઈએ આપણે અનબોક્સિંગવાળા સેટઅપ ઉપર. હજુ આ ગોપાલભાઈ આવ્યા છે લેવા. તો હાલો ગોપાલભાઈ આપણો આ હેલ્મેટનું સેટઅપ લઈ લો એટલે નીકળે ફટાફટ. જોઈને હોય એ પડશે તો પછી તો બધું નોખું પડી જશે પાછું. ચાલો મિત્રો ફટાફટ નીકળી આપણો આ પાર્સલ આવ્યું છે એનું અનબોક્સિંગ કરવા માટે. મિત્રો આપણે ગયા હતા ત્યારે મસાલો લેવા માટે. ભોલાભાઈ જો આપણે ગાડી ધીમે ધીમે જવા દઈ છે. હવે પાડતા ને હો ભાઈ ભોલાભાઈ. ચાલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. ભાઈ ગોપાલભાઈ શું કરે છે? શું કરો છો ગોપાલભાઈ? આવી જાઓ બધો સામાન ભાઈ. હા બધું આવી જશે. હા તો ભોલાભાઈ જો એની હાટું સોડા લેવા છે ને તમારી હાટું સોડા લેવા નથી. હાલ છે ને? હા ભોલાભાઈ કેટલી લેવા સોડા? 2 હા ભાઈ 2 એની હાટું લેવા, આપણે હાટું નહીં લાવેલા. મેં એને કીધું મેં કે પૈસા હું આપી દઉં. નહીં પૈસા હું આપી દઉં. તો મેં કીધું તમે એકલા પી નાખજો. હાલ છે ને? આપણે તો 2 મસાલો લાવ્યો છે. પેલા તો મસાલો ખાઈ નથી કેમ લાગે? તો ગોપાલભાઈને અમારે મસાલો નહીં એટલે બધું આવી જાય. મોટું તો જોઈએ ને માવો ભર્યો જ જેવો જ એટલે માવો બનાવી નાખો. તો હાલો મિત્રો ફટાફટ આપણે પેલા મસાલો ખાઈને જ છીએ, પછી આપણે બંધ કરી આનું અનબોક્સિંગ ચાલુ. આપણું સેટઅપ અત્યારે તૈયાર કરીએ છીએ. સેટઅપ તૈયાર થઈ જાય અત્યારે તો આપણે ગોપાલભાઈ ભોલાભાઈ સોડા પીવા મળ્યા છે. કેમ નોખું પડી ગયું કે નહીં? તો મને કેમ લાગે નોખું પડી ગયું. તો અહીંયા કંઈક આને મૂકી આમ તો બધું રેડી જ છે, પણ મને લાગે નોખું પડી ગયું હતું. લાઈટ નથી, ઠંડી નહીં હોય કેમ લાગે? જેવી તેવી છે કાઠી જેવી તેવી છે એમ ને ઠંડી? તમારી વીર છે માનને ભાઈ નહીં આવો તો કોઈક આવ્યું છે અત્યારે મને ખબર નહીં કોણ આવ્યું. હાલો થોડા બીજો એટલે ફટાફટ આપણે અનબોક્સિંગ વિડીયો પૂરો કરી. ના ના કોઈ નહીં. ના ના કાલે આવ્યા હતા. પીવી નહીં ભાઈ, પીની ખાય સોડા પીની ફટાફટ. હાલો સોડા પીવા જઈએ છે અને હાલો આપણે અનબોક્સિંગ વિડીયો ચાલુ કરીશું હવે.
પેલા તો પાન મસાલા બહુ બધા હા ખાવાના. પહેલાં તો જો માવો ખાવાનું હોય. માવા વિના તો હાલે જ નહીં. હા તેમ તો હાલો મિત્રો આવી ગયા છે આપણે અનબોક્સિંગ વાળા સેટઅપ ઉપર અને આપણે જો આ પહેલાં આપણે તમને આનું અનબોક્સિંગ તમને જોઈ લીધું છે તો ખબર હશે આપણે સેટઅપ તૈયાર કરીને રાખ્યો છે. તો આ હેલ્મેટ માઉન્ટ આપણે ફિટ કરી દીધું હતું. તો આમાં કેમ છે તો અત્યારે જો આપણે હેલ્મેટનું માઉન્ટ કાઢીને અહીં આપણે ગોપ્રો વાળું ગોપ્રો તો ન કહેવાય ને એક્શન કેમેરો છે આપણે અનબોક્સિંગ કરવાનું છે એ આપણે અહીંયા લગાવી છીએ. તો એને કાઢીને આ જે છે એને કાઢીને પછી એને લગાવવામાં આવશે. તો આને આપણે પહેલાં ખોલી નાખીએ. મસાલો ખાઈને પછી તો છે ને અનબોક્સિંગ કરવાની મજા જ કંઈક અલગ છે. ચાલો મિત્રો તો આપણું થઈ ગયું છે અલગ હેલ્મેટ માઉન્ટ. આની ઉપર આપણે મોબાઈલ હોલ્ડર કહેવાય. આની ઉપર આપણે મોબાઈલ લગાડી શકીએ. તો આપણે ગોપાલભાઈને કહીએ આપણું પાર્સલ લંબાવે. તો લાવજો ગોપાલભાઈ આપણું પાર્સલ. ચાલો આપણે આ કોથળીમાંથી પેલા બહાર કાઢી લઈએ. તો આ કંઈક છે આપણો એક્શન કેમેરો. આપણને હવે આમાં 4K બતાવે છે, 38 બતાવે છે, 38 HP 4K. આમાં ઘણી આપણને સિસ્ટમ આપે છે પણ ખબર નહીં આ કઈ રીતનું શૂટ થતું છે આની અંદર. પહેલાં તો આની અંદર શૂટ કરવા માટે છે ને 450 રૂપિયાનું જે મેમરી કાર્ડ આવે છે ને એ આપણે પહેલાં લેવું પડે છે. પછી આની અંદર આપણે અનબોક્સિંગ કરી શકીએ. પણ કાંઈ વાંધો નહીં, આપણી પાસે મેમરી કાર્ડ નથી પણ આપણા મિત્ર પહેલાં આપણે એનું મેમરી કાર્ડ લઈ લેવું. પછી આમાં રેકોર્ડ કરીને થોડું ઘણું તમને શૂટ પણ બતાવશું કઈ રીતનો આ એક્શન કેમેરો કામ કરે છે. તો હાલો મિત્રો આપણે આ બોક્સ પહેલાં ખોલી નાખીએ. હવે ખબર નહીં આમાં શું વસ્તુ આપણને એસેસરી મળે છે. પહેલાં તો જો મિત્રો આપણે આ હેલ્મેટ આપણે પહેલાં નીચે મૂકી દઈએ. નકર પડશે તો પહેલાં આપણે ચેક કર્યા પહેલાં આપણે છે ને સેટઅપની દઈ નાખશું. તો આવ્યો ગોપાલભાઈ આપણું પહેલાં સેટઅપ મૂકી દો હેઠું. અહીંયા મૂકી દો નીચે તો હાલશે તમને. તો આ જો અંદર કંઈક આ રીતનું મળે છે આપણને. ગોપાલભાઈ બોક્સ લઈ જાઓ. આપણે કંઈ કામનું જ નથી પણ વધારેની વસ્તુ આપણે અંદર મૂકવા થશે. પહેલાં તો જે આપણને ચાર્જિંગ કરવા માટે કેબલ આપી દઈ છે. કેબલને મૂકી દઈએ આપણે સાઈડમાં. અને આ કંઈક હેલ્મેટને આપણે લગાડી છીએ આપણે એક્શન કેમેરાને. એવા કંઈક માઉન્ટ આપે છે. આ આપણને જે બે મેન વસ્તુ છે ને મને તો લાગે છે કે આ બે વસ્તુ આપણે કાયમ આવવાની છે. આને આપણે મૂકી દઈએ સાઈડમાં. અને એક આપે છે આપણને વોટરપ્રૂફ ઢાંકણું અને મૂકી દઈએ આપણે સાઈડમાં. અને આ ઘણા બધા આપણને રમકડા આપે છે પણ મને લાગતું નથી આપણે કાંઈ યુઝ કરશું આનું. કારણ કે આપણે જો હેલ્મેટ ઉપર જે સેટઅપ લગાડેલો છે એની ઉપર ખાલી આપણે એક્શન કેમેરો છે ને એના ફિટ થઈ જશે. એટલે આપણે બહુ કંઈ આ વસ્તુની જરૂર પડશે નહીં. એટલે આપણે મૂકી દઈએ એની સાઈડમાં. કંઈક કામ વગરની વસ્તુ મળી છે આપણને. ઘટિયા પ્રોડક્ટ છે, કોઈ મગાવતા નહીં. તમે જો મોટો વ્લોગિંગ કરવા માંગતા હોય તો સારા એવા ફોનથી પણ તમે મોટો વ્લોગિંગ કરી શકો છો. એટલે આ વસ્તુ તમારે મગાવવાની મને તો જોયામાં જ ખબર પડી ગઈ છે કે આ વસ્તુમાં કાંઈ આપણને બહુ કાંઈ જામશે નહીં, જમોટ આવશે નહીં. પણ કાંઈ વાંધો નહીં, થોડું ઘણું આપણે શૂટ કરીશું. કેવું કેપ્ચર કરે છે, કેવું નહીં કરતું, કેવું વોઇસ આવે છે, આપણો અવાજ કેવો કેપ્ચર કરે છે, બધું જોઈશું. કાંઈ વાંધો નહીં, આ વસ્તુ જો અત્યારે સાઈડમાં મૂકી દઈએ છીએ. આપણને જો વસ્તુ બહુ ઝાઝી આપી દીધી છે, વસ્તુ ઝાઝી આપી દીધી છે અને પેમેન્ટ ઝાઝું આપણી પાસે લઈ લીધું. પણ આપણને લાગતું નથી કે આપણો વસ્તુ પ્રોપર કામ કરશે. પણ કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં જોઈ. તો આ કંઈક બેલ્ટ મળે છે. તો હાલો મિત્રો આપણે બધી વસ્તુ તો જોઈ લીધી છે. હવે આપણું સેટઅપ પહેલાં સેટઅપ જે છે આપણે હેલ્મેટ ઉપર એની ઉપર આપણે આ ગોપ્રો લગાડીને જોઈશું કઈ રીતનું આપણે પરફેક્ટ ફિટ થઈ છે કે નથી થતું. ચાલો ફટાફટ આપણે આને હેલ્મેટ ઉપર લગાડીને જોઈ લઈએ. હલો મિત્રો, તો આપણે છે ને આ વધારાની વસ્તુ આ બોક્સમાં મૂકી દઈએ. જે કામની છે એ જ વસ્તુ રાખવાની છે આપણે. એટલે આપણને નડતી માટે પછી આ કંઈ આપણને કામ આવવાનું છે નહીં. આ પણ આપણને કંઈ ઉપયોગ આવશે નહીં. બસ આ 3 વસ્તુ જ છે આપણે ઉપયોગ કરવાની. આમાંથી બીજું કંઈ કરવાનું નથી. તો આપણે ગોપાલભાઈને કહીશું કે આ જરીક નજીક આવે ને આ વસ્તુ આપણું લઈ જાય.
કારણ કે આ કંઈ કામની છે નહીં. આ 3 વસ્તુ છે એ જ આપણે ઉપયોગ કરવાની છે ને. એક આ GoPro, આ કેબલ એ લેતા જાવ, ચાર્જિંગ કેબલ, કયું? ચાર્જિંગ કેબલ ખાલી આ આમ તો રહેવા જો ને આ મોબાઈલ માઉટનું મૂકી દઈએ સાઈડમાં. અને આપણે મિત્રો આ હેલ્મેટ લઈ લઈ પછી આપણે આની ઉપર સેટઅપ કરીએ કઈ રીતનું ફિટ થાય છે કે કઈ રીતનું નથી થતું. તો મિત્રો આપણે ઘણી મહેનત પછી છે ને આ હેલ્મેટમાં જે લગાડવાનું માઉન્ટ છે GoProનું, ઘણી મહેનત પછી આપણે ફિટ થયું છે. કારણ કે આનું માઉન્ટ છે થોડુંક બહુ ટાઈટ હતું એટલે એના કારણે છે ને અંદર ફિક્સ નહોતું થતું. ફિટ થઈ જાય પછી આપણે હલકો આની ઉપર લગાડી છીએ, પણ ફિટ કરવામાં થોડીક મુશ્કેલી પડી, પણ કાંઈ વાંધો નહીં, આપણું સેટઅપ થઈ ગયું છે રેડી. હવે આની ઉપર આપણે એક્શન કેમેરો લગાડીશું. એ પહેલાં તો છે ને આપણે આને હેલ્મેટમાં જ આપણે ફિટ કરી દઈએ. તો આપણે પહેલાં મેં હેલ્મેટમાં ફિટ કરતા પહેલાં છે ને વસ્તુની બધી સાઈડમાં મૂકી દઈએ. ગોપાલભાઈ જોતો ભાઈ આ મોબાઈલ માઉન્ટ અને આ કંઈક પોતભાઈ મૂકી દો સાઈડમાં. એમાં ખાસા નટ હશે. હા એમ બહુ તો મિત્રો આ નટ તો આપણે જો કામ લેવાની છે. આ એક્શન કેમેરો જે છે એ આપણે લગાડીશું. એ પહેલાં તો આપણે આને ફિટ કરવો પડે પહેલાં. તો અહીંયા કંઈક આપણે પહેલાં ફિટ કરી દઈએ હમેલી નીકળે એ રીતે. હા મિત્રો આપણું બેસી ગયું છે રેડી, પરફેક્ટ બેસી ગયું છે. હવે આને આપણે ટાઈટ કરી દઈએ. તો મિત્રો આ થઈ ગયું છે આપણો કંઈક રેડી. અને આપણે આની અંદર જોઈશું આપણો GoPro બેહાડી કે સરખો પરફેક્ટ બે છે કે નથી બેહતો. થોડું ગલત ફિટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. સેજ આપણે નટને ઢીલી કરીશું એટલે આપણું સેટ થઈ જશે. હા મિત્રો આપણે સેટ કરવું ને એ થોડીક મુશ્કેલી છે. બાકી તો બધું રેડી થઈ જાય છે, પણ પરફેક્ટ આપણે ફિટ કરવું એમાં થોડીક મુશ્કેલી પડે છે. પણ કાંઈ વાંધો નહીં. આપણે પહેલો વહેલું એટલે આપણને કાંઈ ખબર હોય નહીં સેટઅપ કઈ રીતે આપણું તૈયાર થશે. પણ કાંઈ વાંધો નહીં, આપણે સેટઅપ જો તૈયાર થઈ ગયો છે તો એને જરીક ટાઈટ કરી દઈએ એટલે આપણો એક્શન કેમેરો GoPro એટલે નીકળે નહીં. આને એક્શન કેમેરો કેવો કે GoPro કેવો એ ખબર નહીં પડતી. ગોપાલભાઈ શું કહેવું કે તમે કોઈ કહેવાનું છે? GoPro ઘટિયા પ્રોડક્ટ કહેવાનું છે ને. ઘટિયામાં ઘટિયા પ્રોડક્ટ છે પણ આપણને ખબર નહીં આ કેવું આપણને રેકોર્ડ કરશે ને કેવું આપણે શૂટ કરી શકશું આની અંદર. ચાલો આપણે મિત્રોને પહેલાં ફટાફટ આપણે ટાઈટ તો કરી દીધી છે, પણ ટાઈટ ગમે એટલું કરો પણ કોને ખબર ઢીલું થઈ જાય છે જરીક આમ આડાવડું થાય એટલે. તો આપણું એક્શન કેમેરો કરી દઈએ ફિટ. આને કહેવાય એક્શન કેમેરો GoPro નો કહેવાય. ગોપાલભાઈ શું કહેવાય? એક્શન કેમેરો. હા ગોપાલભાઈ જો કહે છે એને એક્શન કેમેરો કહેવાય, GoPro નો કહેવાય. તો મિત્રો આપણો એક્શન કેમેરો થઈ ગયો છે ફિટ. અને જોઈ કે પરફેક્ટ ફિટ થયો છે કે નહીં. તો પરફેક્ટ ફિટ થઈ ગયો છે. અને આપણે તો જો આ માઇકની પિન છે ને એ અહીંયા જે તમારે GoProની મારી આદિ માઇક ના હાલે એના માટે એક બીજી અલગથી પિન લેવી પડે છે. તો આપણે કાંઈ વાંધો નહીં, પિન લઈ લેવું. પિન આપણી પાસે પડી છે, ઘરે પડી છે, કંઈ વાંધો નહીં. ઘરે લઈને પછી આપણે સીધા નીકળશું. આ સેટઅપ કેવું રેકોર્ડ કરે છે સેટઅપ લઈને નીકળી થોડું ઘણું આપણે રિવ્યૂ બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જોઈએ આપણે કઈ રીતનો કેપ્ચર કરે છે ને કઈ રીતનું નથી કરતું. लो जी, हम आ गए हमारी बाइक पर और हमारा सेटअप भी रेडी है. अभी हम निकलने वाले हैं. तो चलो निकलते हैं. कैसा शूट करता है एक्शन प्रो कैमरा. लो जी लेट्स गो. तो अभी का सीन क्या है, ये कैसा रिकॉर्ड कर रहा है मेरे को कुछ पता नहीं है, पर कोई बात नहीं. कमेंट में बताना कैसा है रिकॉर्ड कर रहा है एक्शन कैमरा. ओ भाई बहुत भारी लग रहा है हेलमेट तो हमको. वही 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 ब्रेक कर. तो अभी क्या सीन क्या है देखो, कुछ गाड़ी आ रही है.
हम पहुँच गए हैं महादेव के मंदिर, हमारा गाँव के नज़दीक आता है। तो अभी हमको पता नहीं है कैसा रिकॉर्ड कर रहा होगा, कैसा नहीं कर रहा होगा। वही वही ये कौन तो देखो यार, बहुत बढ़िया लग रही है। वही 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 वही, ओ भाई पहली बार है, कैसा आ रहा होगा हमको कुछ पता नहीं है, कॉमेंट में भी पता नहीं कैसा व्यू है कैसा नहीं। તો મિત્રો આ તો કંઈક મોટો વ્લોગિંગનું સેટઅપ, તો તમને સેટઅપ કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.